હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટમાંથી વેનીલા સ્પોન્જ કેક. તો તેના માટે મેં 1 ચમચી બેકિંગ પાવડર લીધો છે, 1/4 ચમચી બેકિંગ સોડા લીધો છે, 1 કપ ઘઉંનો લોટ લીધો છે મેં, જે આપણે રોટલી માટે રેગ્યુલર વાપરતા હોઈએ છીએ તે જ લીધો છે, 1/3 કપ દળેલી ખાંડ લીધી છે, 1/4 કપ તેલ લીધું છે અને અડધો કપ દહીં લીધું છે. સાથે જ મેં 50 ગ્રામ બટર લીધું છે અને 1 કપ દૂધ લીધું છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીશું. હવે મેં અહીંયા મિક્સર બાઉલ લીધું છે. તો આપણે જે આ કેક બનાવવાના છે એમાં આપણે મિક્સર બાઉલનો ઉપયોગ કરીશું. તો હવે આ બાઉલની અંદર આપણે સૌથી પહેલાં દહીં નાખીશું. તેની જ સાથે થોડું દૂધ નાખીશું. અહીંયા હું થોડું દૂધ લઈશ. સાથે જ તેમાં બટર નાખીશું. બટર રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું લેવાનું. હવે આપણે તેલ નાખીશું તેની અંદર. હવે આપણે એનું ઢાંકણ બંધ કરીને સરસ રીતે એનું મિક્સ કરી દઈશું. ત્યાં સરસ એવું પીસાઈ ગયું છે. તો આ રીતનું તૈયાર થયું છે. તમને હું ચમચીથી બતાવું તો આ રીતનું થિકનેસ છે એની. હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરીશું. તેના માટે એક બાઉલ લઈશું અને આ રીતની ચાળણી લેવાની છે. તેમાં ઘઉંનો લોટ લઈશું. તેની જ અંદર દળેલી ખાંડ નાખીશું. હવે એમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લઈશું. જો તમારે ચોકલેટ ફ્લેવર બનાવવી હોય તો તમે એને કોકો પાવડર ઉપયોગ કરી શકો છો આમાં. અને હવે આપણે બધું જ સરસ રીતે ચાળી લઈશું. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તેની અંદર કોઈ પણ કણ હશે તો તે નીકળી જશે. એટલા માટે ચાળીને જ લેવાનું. આ રીતે સરસ એનું ચાળી લેવાનું આપણે. તો સરસ એવું ચડાઈ ગયું છે. તમે જોઈ શકો છો થોડાક એના કણ આ રીતે નીકળી ગયા છે. હવે જે આપણું આ ડ્રાય મિક્સર બનીને તૈયાર થયું છે તેને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું. તો આ બાઉલની અંદર આપણે બધું જ આની અંદર થોડું થોડું આ રીતે કરીને નાખી દેવાનું છે. જો તમારે મિક્સરથી ના ઉપયોગ કરવો હોય તો તમે કોઈ પણ વાસણમાં પણ કરી શકો છો, પણ આ મેં સરળ રીતે બતાવ્યું છે. તો હવે આની અંદર વેનીલા એસેન્સ નાખીશું અને બાકી વધેલું જે દૂધ હતું આપણું એ આની અંદર નાખીશું. જો તમારે જરૂર જણાય તો બીજું દૂધનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે આને સરસ રીતે પીસી લઈશું. તો આ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને વાસણમાં કાઢી લઈશું. તમે ડાયરેક્ટ આને કેક ટીનમાં પણ કાઢી શકો છો, પણ હું તમને બતાવવા માટે આ વાસણની અંદર કાઢીશ. તો બધું જ આ રીતે કાઢી લેવાનું છે. આ રીતે મિક્સ કરી લેવાનું છે ચમચાથી. તો આ રીતનું પાતળું એને રાખવાનું હોય છે. જો તમને એવું લાગે કે મારું જે બેટર છે એ થોડું જાડું છે તો તમે થોડું દૂધ નાખીને એને પતલું કરી શકો છો. તો આ રીતની થિકનેસ હોય છે આની. તો અહીંયા મેં કેક ટીન લીધું છે. એમાં બટર પેપર લગાવી લીધું છે. તો હવે આપણે આ બેટરને તેની અંદર નાખીશું આ રીતે.
તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ બેટર બનીને તૈયાર થયું છે આ. તો બધું જ આની અંદર લઈ લેવાનું અને આ કેકને આપણે 30 થી 35 મિનિટ માટે બેક કરવાની હોય છે. તો બધું જ બેટર આની અંદર લઈ લીધું છે મેં. હવે આને આપણે આ રીતે થોડું થપથપાવશું અને અહીંયા મેં ગેસ પર પહેલેથી જ તપેલું મૂક્યું છે. તો તપેલાની અંદર આપણે જે માટલું મૂકવાનો કાટલો આવે છે તે મૂક્યો છે ને તેની ઉપર ડીશ મૂકી છે. મેં આની અંદર કોઈ પણ જાતનું મીઠું કે એવું કશું જ નીચે નાખ્યું નથી. હવે તેની ઉપર જ આપણે આ રીતે ટીન મૂકી દેવાનું છે અને આને હવે 30 થી 35 મિનિટ માટે બેક કરીશું. એકદમ ધીમા ગેસ પર બેક કરવાનું. 35 મિનિટ થઈ ગઈ છે. હવે એને ચેક કરીશું આપણે. તો તમે જોઈ શકો છો સરસ એવી કેક ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે ટૂથપીકથી આ રીતે ચેક કરીશું. તો પરફેક્ટ બેક થઈ છે. તો એને આપણે બહાર કાઢી લઈશું. ઉપર કોઈ પણ કપડું ઢાંકીને ઠંડી કરવાની છે. ઠંડી થઈ જાય પછી તેને ડિમોલ્ડ કરીશું આપણે. તો આ ઠંડી થઈ ગઈ છે. તો એને ચેક કરીશું. તો હવે આપણે તેને ડિમોલ્ડ કરવાની છે. તો એક ચપ્પુ લઈશું. ચપ્પાથી આ રીતે સાઈડથી એને કાઢી લઈશું. અને હવે તેના પર આ રીતે ડીશ ઊંધી મૂકીશું ને આ રીતે ઊંધું કરશું એટલે કેક સરળતાથી બહાર આવી જશે. હવે તેના પર જે બટર પેપર લગાવ્યું છે તે કાઢી લઈશું. જો તમે આ રીતે કેક બનાવશો તો એકદમ સરસ બનશે અને ઓછી મહેનતમાં ટેસ્ટી કેક બનીને તૈયાર થઈ જતી હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર અને સ્પોન્જી કેક બની છે. આ ઘઉંના લોટમાંથી જ બનાવેલી કેક છે પણ એકદમ સરસ એવી દેખાઈ રહી છે. એને હું તમને કટ કરીને પણ બતાવીશ. તો આ કેકને હું 2 લેયરમાં કટ કરીશ. તમે આ રીતે સરળ રીતે સ્પોન્જ બનાવીને તમને મનપસંદ ડેકોરેશન તમે કરી શકો છો. તો આ રીતે એને ચપ્પાથી પહેલાં ગોળ ફેરવીને કટ કરી લેવાની. તો તમે જોઈ શકો છો અંદરથી પણ સરસ એવી જાળીદાર કેક બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.